વિઘ્નહર્તા બુદ્ધિના દાતા એવા ગણપતિ બાપાના આગમનનો દિવસ આજે આવી ગયો છે ત્યારે પોરબંદર શહેરના વિવિધ વિસ્તારો જેમ કે ખારવાવાડ, માણેક ચોક, કડિયા સહિતના વિસ્તારોમાં ગણપતિ બાપાનું આગમન થઈ ચૂક્યું છે। આજે દરેક ભક્તના હૃદયમાં એક આનંદ છે કે ગણેશજી પધારી રહ્યા છે આપણા ઘરે, આપણા પંડાલ, આપણા શહેરમાં। શંખના નાદ અને ઢોલ તાશાના ગજનાદ વચ્ચે ગલીઓમાં ગણપતિ બાપા મોર્યાના જયઘોષ ગુંજી રહ્યા છે। ઘરે ઘરે ગણેશજીની સ્થાપના થઈ રહી છે। શણગારેલા પંડાલો પ્રકાશથી ઝગમગી ઉઠ્યા છે। ભક્તો પ્રેમથી બાપાને મોદક અને લાડુનો ભોગ ધરાવી રહ્યા છે। બાળકોથી લઈ વડીલો સુધી સૌની આંખોમાં એ જ ચમક છે કે લાડકા ગણપતિ બાપા આપણી વચ્ચે આવી રહ્યા છે। ગણેશજી આપણને જીવનનો પાઠ શીખવે છે, જેમાં તેના મોટા કાન જે બધાની વાત સાંભળવા માટે છે, તેની નાની આંખો એકાગ્ર રહેવા માટે, મોટું પેટ સહનશીલતા દર્શાવવા માટે અને જ્યારે મૂષક દર્શાવે છે કે વ્યક્તિ ગમે એવો નાનો હોય કે મોટો, દરેકનું મહત્વ સરખું છે। આગામી દિવસો સુધી બાપાનો ઉત્સવ ભક્તિ અને આનંદ સાથે એકતાનો સંદેશો આપતો રહે। ગણેશ ચતુર્થી માત્ર ભક્તિનો ઉત્સવ જ નહીં, પણ એકતા, શ્રદ્ધા અને સંસ્કૃતિનો જીવંત પરબ છે। આગામી થોડા દિવસો સુધી ગણપતિ બાપા આપણી વચ્ચે રહેશે અને ત્યારબાદ ગણપતિ બાપાને વિદાય અપાશે, પરંતુ દરેક ભક્તના હૃદયમાં તેમનું સ્થાન સદાય અડગ જ રહેશે।